નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. તારીખ થઈ છે આજે મિત્રો 3/3/2026. મિત્રો, ખેડૂત મિત્રો માટે અવનવી માહિતી, કાંઈક ખેડૂત મિત્રોને ઉપયોગી બને, રિઝલ્ટ કાંઈક સારા મળે, ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે. અને ખાસ અત્યારનો મુદ્દો એક જોવા જઈએ તો જે છે જમીન બચાવવાનો મુદ્દો છે. અત્યારે રાસાયણિક ખાતરો અને એટલા બધા જે છે ટેકનિકલો એવા હાઈ પાવર આવી ગયા છે કે જમીનનું આખું જે છે પીએચ મેન્ટેન થતું નથી, જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. તો આની સમસ્યા માટેનું જે છે સમાધાન આપણે આજે ખેડૂત મિત્રો સુધી લઈ આવ્યા છીએ. તો એની વિશેષ માહિતી માટે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે જે છે ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ વતી જે છે ટીલાળા સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. તો એની પાસે આપણે થોડીક ડિટેલમાં માહિતી આપશું, પૂછશું કે ભાઈ આપણે આવનારી જે ગઈ સિઝનની અંદર આપણે જે આ પ્રોડક્ટ વેચેલી છે ઘણા બધા મિત્રોને આના રિઝલ્ટ ખૂબ સારા મળ્યા છે. એટલે કે સુંદર ગોલ્ડ જે ઓર્ગેનિક કાર્બન બેઝ આવે છે, આ પ્રોડક્ટ વિશે આપણે ચર્ચા કરશું. અને ત્યાર પછી આ જ કંપનીમાં જે છે આ વર્ષે નવી ટેકનોલોજી શું આવી છે, નવા અત્યારના જે છે એના પરિણામો અલગ કંઈક પડી રહ્યા છે, તો એના માટે શું આવ્યું છે એની પણ સંપૂર્ણ માહિતી મેળવશું. તો ટીલાળા સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર જે છે તમે અમારી ચેનલમાં જોડાયા છો. બરાબર છે સાહેબ. હવે આપણે જે છે સુંદર ગોલ્ડ તો વેચીએ છીએ, ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે ભાઈ ઓર્ગેનિક કાર્બન આવે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે, સફેદ મૂળ તંતુ મૂળનો વિકાસ થાય છે, જેથી કરીને જમીનમાં જે છે એ રહેલો ખોરાક છોડ વ્યવસ્થિત રીતે લઈ શકે અને ઉત્પાદન સારું મળે. આવા હેતુથી જે આપણે સુંદર ગોલ્ડ વેચીએ છીએ, આના વિશે પણ તમે થોડીક માહિતી આપી દો. હવે જે આપણે અલ્પેશભાઈ, તમે સુંદર 108 ગોલ્ડ ની જે વાત કરી, બરાબર. સુંદર 108 ગોલ્ડ અમારી પાસે એક ઈ ટાઈપ નો કાર્બન છે કે જેનો સોર્સ બાયોગેસ પ્લાન્ટ બેઝ છે. આની અંદર બાયોગેસ પ્લાન્ટમાં ફ્રેશ મળ, પછી શેરડીના અવશેષો, પછી બીજી બધી વસ્તુ એડ કરી અને આ બધું સડાવી અને જે લાસ્ટ બાયોગેસ બેઝ કાર્બન બનાવવામાં આવે, તો ઈ છે સુંદર 108 ગોલ્ડ. બરાબર. આ કાર્બન તમે ઘણા ખેડૂતોને આપેલ છે ને જબરદસ્ત રિઝલ્ટ મળેલ છે અને તમને સારા રિવ્યુ આવ્યા છે. પણ અમારી પાસે એક આ વર્ષે અમે એક નવા ટેકનોલોજી સાથે એક નવી જાતની પ્રોડક્ટ અમે લોન્ચ કરીએ છીએ. બરાબર. તો આ પ્રોડક્ટનું નામ છે સુંદર સોઇલ નોવા. બરાબર સાહેબ. બાબા, સુંદર સોઇલ નોવા છે. બરાબર છે. માર્કેટની અંદર અત્યારે ઘણી બધી કંપનીઓ જે છે કાર્બન બનાવે છે. બરાબર છે. ઘણી બધી કંપનીઓમાં કાર્બન આવે છે અને એના પરિણામ પણ સારા આવે છે. હવે કાર્બન તો આપણી કંપની પણ આવે છે ને આપણે વેચીએ છીએ. તો આ વર્ષે આપણે આ નવું આપવું છે ખેડૂત મિત્રોને કે આના રિઝલ્ટ કઈક અલગ મળે અને આનો ફાયદો શું થાય છે, કે આ બીજા કાર્બન કરતા અલગ કઈ રીતે છે, એની તમે થોડીક ખેડૂત મિત્રોને માહિતી આપો. એક નાની વાત કરું તો આનો સોર્સ એવો છે કે અમે અધર કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને આ કાર્બન અલ્ટિમેટલી જે સમુદ્રી જીવોના જે અવશેષો હોય એ વર્ષો જૂના જમા થાય એના બેઝ અમે આ નીકળે છે કાર્બન. અને આ કાર્બન નું નામ છે લિયોનાર્ડો કાર્બન, જેની અંદર લગભગ 45% આસપાસ લિયોનાર્ડો એસિડ આવેલું હોય છે. અને બીજું આ કાર્બન ની ખાસિયત ઈ છે કે પોતે નીકળે છે દરિયામાં, એટલે કે એની સાથે બાઇન્ડિંગ થયેલ છે, પણ એનો મૂળ ગુણધર્મ એ છે કે જમીનમાં સાર તોડવાનું કામ પણ કરે છે. એટલે કે કુદરતી ચિલેટેડ, નેચરલી ચિલેશન નું કામ કરે છે. જમીનની અંદર જે આપણે કેમિકલ તત્વો એકબીજા સાથે બાઇન્ડિંગ થઈ ગયા હોય એને બાઇન્ડિંગ થતા પણ અટકાવે, પ્લસ જે સાર હોય એ સારનું પ્રમાણ પણ ઘટાડે છે. આ લિયોનાર્ડો કાર્બન નું કામ છે. અને સાહેબ, આની કઈક બીજી એક ટેકનોલોજી નવી છે જેના થકી આ ટૂંકમાં કાર્બન ઇમ્પોર્ટ કરવામાં આવે છે. આ કાર્બન ની અંદર અમે એક ફર્સ્ટ ટાઈમ એક ટેકનોલોજી સાથે બાઇન્ડિંગ કરેલ છે, ઈ છે બીએમટી ટેકનોલોજી. બીએમટી ટેકનોલોજી એટલે બ્રિક્સ મેનેજમેન્ટ ટેકનોલોજી. આપણે કોઈ પણ બીમાર પડીએ તો આપણે રિપોર્ટ કરાવવા જાય, લોહીનો રિપોર્ટ કરાવીએ એટલે એમાં આવે કે ભાઈ રક્તકણ, સફેદ કણ આટલા છે, તમારા શરીરમાં હાથે તકલીફ છે. છોડની અંદર તમારે જાણવું હોય કે પાક હેલ્ધી છે કે નહીં, તો આપણને કેમ ખબર પડે? તો એના માટે આપણે એના પાંદમાંથી બ્રિક્સ મેજર કરી શકીએ. બરાબર છે. ઉપરનો જે કુણા ડોકા હોય છે પાન તોડી અને એનો જે છે જ્યુસ બનાવી અને ત્યાર પછી જે પ્રોસેસ કરી અને એની માહિતી મળે કે ભાઈ આની અંદર કઈ રીતનો ખોરાક ઉત્પન્ન કરી શકે છે. બ્રિક્સ એટલે શું? બ્રિક્સ એટલે સુગર. કોઈ પણ છોડ કાર્બોહાઈડ્રેટ ના સ્વરૂપમાં ખોરાક બનાવે, કાર્બોહાઈડ્રેટ ના સ્વરૂપમાં, એટલે એના છોડમાં બ્રિક્સ એટલે કે સુગર નું પ્રમાણ વધી જાય. હવે એ આપણે પાંદમાં સુગર નું પ્રમાણ સારું આવે તો એનો અર્થ એવો થયો કે આપણો છોડ હેલ્ધી છે, તંદુરસ્ત છે, એ પૂરતા પ્રમાણમાં ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પૂરતો ખોરાક બનાવે છે. પણ જો છોડમાં એનું પ્રમાણ ઓછું હોય તો ઈ છોડમાં જીવાત આવવાના ચાન્સ વધારે છે,
અથવા તો કોઈ એમાં ફૂગનો અટેક લાગી ગયો હોય અથવા તો આવવાના ચાન્સ વધારે છે. તો આ છોડમાં બ્રિક્સને મેનેજમેન્ટ કરવા માટે, એનું પ્રમાણ વધારવા માટે આની અંદર સ્પેશિયલ એક ટેકનોલોજી એડ કરેલ છે, બ્રિક્સ મેનેજમેન્ટ ટેકનોલોજી, કે જે ઘણા અંશે છોડની અંદર બ્રિક્સનું પ્રમાણ ઊંચું કરે છે. એટલે કે છોડને તંદુરસ્ત બનાવે, એટલે ફટાફટ એનો ઝાઝો ખોરાક બનાવી શકે, ઝડપથી ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ લઈ શકે. એ ટેકનોલોજી આની અંદર એડ કરેલ છે. બરાબર. પછી અમુક જે છે જે નિમોટોડના જે પ્રશ્ન છે, તો એની અંદર આનું કઈ નિરાકરણ થઈ શકે છે? આની અંદર નેમેટોડ માટે આપણે પ્રોપર કઈ એડ નથી કરેલ, પણ હા, આ લિયોનાર્ડો કાર્બનનો એક નેચરલી ગુણધર્મ છે કે જે નેમેટોડ હોય એની ગતિવિધિને સ્લો કરવાનું કામ કરે છે. એટલે કે નેમેટોડને નિષ્ક્રિય કરવાનું કામ આ આપણે લિયોનાર્ડો કાર્બન કરે છે. પછી આનું જે છે પ્રમાણ કેવી રીતે આપવાનું થતું હોય છે સાહેબ? આનું પ્રમાણ છે જમીનમાં 1 એકરે 1 લીટર પીએચ સાથે. જો તમે ડ્રીપ હોય તો ડ્રીપમાં પણ આપી શકો છો, અને તમે એમને પાણી સાથે પીએચમાં પણ આપી શકો છો. પછી ઘણા બધા મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય, એના માટે તમે આની ભલામણ કરી શકાય કેવી રીતે? હા, તમે ઓર્ગેનિક ખેતી માટે પણ આની વાપરી શકો છો, કારણ કે આમાં તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ઇન્ડોસર્ટ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. એટલે આ તમે કોઈ પણ વ્યક્તિ ઓર્ગેનિક માટે આને સ્ટાન્ડર્ડ યુઝ કરી શકો છો. પ્યોર ઓર્ગેનિક જે કરતા હોય એના માટે આ વાપરી શકે છે. આમાં 0% કેમિકલ બેઝ ટૂંકમાં પ્રોડક્ટ આવે છે, એટલે ઓર્ગેનિક જે છે ખેતી કરતા હોય છે એ મિત્રો પણ આનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. હવે આના જે છે અત્યારે આપણે તલીના પાકમાંની અંદર અત્યારે આપણે આના ડેમો આપેલા છે ઘણા બધા મિત્રોને. તો સાહેબ તમારું શું માનવું છે કે આનાથી મૂળનો વિકાસ સારો થશે, ગ્રોથ સારો થશે, છોડનો વૃદ્ધિ વિકાસ સારો થશે કે પીળો પડતો, એના બધામાં રિઝલ્ટ આનું કેવું મળી રહેશે? આનું રિઝલ્ટ તમે તલીના અત્યારે શરૂઆતની અવસ્થામાં જે કઈ બી તમે આ 4 પ્રશ્નો કીધા એ બધામાં 100% તમને જબરદસ્ત રિઝલ્ટ મળશે. અને તમારે બિંદાસ તમે ટ્રાય કરો. અને હા, તમને બધાને એક બીજી વાતનો ખાસ ખ્યાલ કે તમે જે જમીનમાં પિયતમાં આપો તો થોડોક વિસ્તાર અનટ્રીટેડ કે આ પાયલ ન હોય એવો પણ રાખજો, તો તમને જગ્યા મૂકીને વાપરવાનું. બરાબર છે. અત્યારે મગફળીના પાકના વાવેતર છે, મગના પાકના, તલના પાકના વાવેતર છે. છોડના વૃદ્ધિ વિકાસ થતા નથી, છોડ પીળા પડી જાય છે. મગફળીનો પાક હોય કે તલનો પાક હોય કે મગ છે, અડદનો પાક હોય, તો એની અંદર અત્યારે ખેડૂત મિત્રોને વાપરવાની ભલામણ કરીએ છીએ કે આવનારી તમને ખ્યાલ આવશે કે ભાઈ આવનારી ચોમાસુ સિઝનમાં મગફળીના પાકમાં ખાસ આના જે છે ખૂબ સારા પરિણામ મળવાના છે. તો તમને ખબર પડશે કે ભાઈ અત્યારે વાપર્યું છે તો આના પરિણામ કેવા છે. વૃદ્ધિ વિકાસમાં તો સારું કામ કરશે, પણ જે છે એના છોડની તંદુરસ્તી સારી રહેશે, એનો વૃદ્ધિ વિકાસ સારો થશે, તો એની અંદર ઉત્પાદનમાં ચોક્કસથી વધારો નોંધાશે જ મિત્રો. તો જગ્યા છોડી અને તમે 5 એકરનું વાવેતર કર્યું હોય તો માત્ર આપણે 2 એકરની અંદર આ વસ્તુનો આ વર્ષે ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ વસ્તુનું રિઝલ્ટ ખૂબ સારું છે. સારું રિઝલ્ટ મળે તો જ આવનારી સિઝનમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે. રિઝલ્ટ સારું ન હોય તો આપણે આનો ઉપયોગ કરવાનો નથી. પણ મને જ્યાં સુધી ખબર પડે છે, હું જેના ડેમો લઈ અને ખેડૂત મિત્રો સુધી કોઈ પણ પ્રોડક્ટ પહોંચાડું છું, એનામાં ખેડૂત મિત્રોનો ફાયદો હોય, ખેડૂતને રિઝલ્ટ સારા મળે એમ હોય. જમીનમાં જે છે અત્યારે કેમિકલો વધી ગયા છે, જેના કારણે પીએચ લેવલ મેન્ટેન થતું નથી, ઉત્પાદન ઘટી રહ્યા છે, તો જમીન સુધારક કહી શકાય આવી પ્રોડક્ટ જો હોય તો જે છે સુંદર સોઇલ નોવા છે, આનો આપણે આવનારી સિઝનમાં ચોક્કસથી ઉપયોગ કરવાના છીએ. પણ અત્યારે જેને ઉનાળુ વાવેતર કર્યા છે તો ખેડૂત મિત્રોએ અચૂક માત્ર 1 લીટર લઈ અને પોતાના ખેતરમાં ઉપયોગ કરી અને એનો અનુભવ મેળવી લેશો એટલે તમને આવનારી સિઝનમાં ચોક્કસથી ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આ વસ્તુના પરિણામ ખૂબ સારા છે મિત્રો. તો વિશેષ કઈ આ પ્રકારની માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.